હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનીસ મિની કિચન. આજે આપણે બનાવીશું ભરેલા ગલકાના શાકની યુનિક રેસીપી. તેના માટે આપણે ગલકાને બરાબર સાફ કરીને લઈ લઈશું. તેની છાલ કાઢીને તેના કટ કરી લેવા. તેમાં વચ્ચેથી કટ પાડવું. આવી રીતે બધા જ ગલકાના કટ પાડીને લઈ લેવા. એક પેન લઈ તેની અંદર 2-3 ટેબલ સ્પૂન ઓઇલ લઈ અને ચણાના લોટને બરાબર ધીમા તાપે શેકી લેવો. ધીમે ધીમે ચલાવતા રહેવું જેથી લોટ તળિયે બેસી ન જાય. આવી રીતે ધીમે ધીમે શેકાવા દેવો. લોટ શેકાઈ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી લેવો. તેમાં મીઠું, સફેદ તલ, સિંગનો ભૂકો, લસણ મરચાંની પેસ્ટ, ખાંડ, હળદર પાવડર, મરચાંનો પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, ઓઇલ 2 ટેબલ સ્પૂન ઓઇલ, ધાણા એડ કરો. ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવો. તો આવી રીતે બરાબર મિક્સ કરીને મસાલાને તૈયાર કરો. આવી રીતે મસાલાને તૈયાર કર્યા બાદ તેને આપણે કટ કરેલા ગલકાના જે ટુકડા છે તેમાં વચ્ચેથી ભરી લો મસાલાને. આવી રીતે બધા જ ગલકાના જે કટિંગ કરેલો ભાગ છે તેમાં મસાલાને બરાબર ભરી લો. આવી રીતે બધા જ મસાલાને જે ટુકડા ગલકાના હતા એમાં ભરી લીધા બાદ જે મસાલો બચેલો હતો તેને આપણે શાકની અંદર યુઝ કરીશું. એક પેન લઈ તેમાં 2 ટેબલ સ્પૂન ઓઇલ, રાઈ, જીરું, હિંગ, ટમેટાની ગ્રેવી એડ કરો. ત્યારબાદ ગ્રેવી થોડીક સાતળવા દો. તેમાં હળદર પાવડર, મરચાંનો પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું એડ કરો. ત્યારબાદ તેને બરાબર હલાવતા રહો. ત્યારબાદ જે મસાલો બચેલો છે તેને એડ કરો અને બરાબર હલાવો. ત્યારબાદ થોડું સાતળે પછી તેમાં પાણી એડ કરો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. આવી રીતે થોડો એકાદો ઉભરો આવે પછી તેમાં ભરેલા ગલકાને મૂકી દો અને જરૂર જણાય તો થોડુંક પાણી એડ કરો.
ત્યારબાદ તેને ઢાંકીને 10-15 મિનિટ સુધી ચડવા દો શાકને બરાબર. 10-15 મિનિટ પછી સરસ રીતે તૈયાર થઈ ગયું છે ગલકાનું શાક. તો એને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ગરમા ગરમ રોટલી સાથે તૈયાર છે ભરેલા ગલકાનું શાક. થેન્ક્સ ફોર વોચિંગ. આવી જ નવી રેસીપી જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ. બાય.